જય શ્યારામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો આ 3 દિવસે આજે અત્યારમાં તડીકો નીકળી ગયો. સવારના પરમાં 8 વાગી ગયા છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે આ દુકાને આવી ગયા છીએ. જય શ્યારામ મિત્રો, તો અત્યારે આપણે આ દુકાન ખોલી નાખી છે ને આપણે દુકાનની પાછળ એક વાડો છે. હા, જગ્યા ઘણી છે દુકાનની પાછળ. ફેમિલી મિત્રો, અમારા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત. જય શ્યારામ. ફેમિલી મિત્રો, જય શ્યારામ. મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હા, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો ને અલગ ધણીની ખોજમાં રહ્યો. તો આજે આપણે આ ઘરે બેઠા આપણા વાડામાં જે કાંઈ દેશી આયુર્વેદિકના જે જુદી જુદી વસ્તુ વાવેલી છે એ બતાવવાની છે. નોળવેલ, હા નોળવેલ શું કામમાં લાગે, ક્યાં ક્યાં રોગમાં મદદરૂપ થાય, આવું બધું મારે તમને આજે બતાવવાનું છે. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. હાલો મિત્રો, જોઈ શકો છો, જો આ પાછળ દરવાજો છે, જોઈ શકો છો સરસ મજાના નોળવેલના પાંદડા છે. જુઓ તમે, જો આ એને સરસ મજાની જો આ વેલા, આ નોળવેલના વેલા છે. જુઓ તમે, હાલો ફેમિલી મિત્રો, જોઈ શકો છો આ વેલા છે ને આ નોળવેલના છે. હો જુઓ તમે મિત્રો, જુઓ તમે, આ નોળવેલના વેલા છે. હો જો આ નોળવેલના વેલાના પાંદડા આવા હોય છે ને એને લંગર્યું હોય છે. જુઓ તમે, નોળવેલના ફળ છે. જુઓ તમે, આ છે ને નોળવેલના ફળ આવી ગયા છે. જુઓ તમે, તો આપણે ઉતારી લઈ. જો આ નોળવેલનું ફળ છે, આ એક છે. હાલો મિત્રો, જોઈ શકો છો, જો આવી રીતે આમ આ કંદમૂળ થાય. હો હા, કંદમૂળ હંધુય જમીનમાં થાય, પણ આ નોળવેલ આ હવામાં થાય છે. જુઓ, આ શક્તિવર્ધક, ડાયાબિટીસ માટે વગેરે વગેરે આ દવામાં કામ લાગે એવી આ નોળવેલ છે. જોઈ શકો છો, જુઓ હાલો મિત્રો, જો આપણે આ નોળવેલના ફળ ઉતાર્યા છે. જોઈ શકો છો, જો હાલો મિત્રો, જો આપણે ગળો વાવીને આ વેલા માથે ચડાવ્યા છે. જુઓ, આવા દેશી ઓહળિયા આપણે અમુક અંદાય અહીંયા મહેનત કરીને વાવ્યા છે. હો ભાઈ, હા જો તમે જો આવેલો આ ઢાંકળીનો, જો આ ઢાંકળી છે કે જો આ ઢાંકળી છે ને હાડકું ભાંગી ગયું હોય ને તો એને માટે આ દવામાં ઉપયોગ થાય છે. હા મિત્રો, તો જો આ પુનર્નવા એટલે હાટોડી, જો આ હાટોડીના વેલાય આપણે વાવ્યા છે. જુઓ તમે, હા મિત્રો, જુઓ આ હાટોડીના વેલા. હો ભાઈ, હા પુનર્નવા, હિન્દીમાં ને પુનર્નવા કહે છે. અને જો આને ઝીણા ઝીણા ગુલાબી ફૂલ આવે અહીંયા ને આ વેલા થાય છે. જુઓ તમે, આ હાટોડી છે ને ઘણી ઉપયોગમાં છે. હો ભાઈ, આ જો આનો અરકો ઉતારીને તમારે કિડનીમાં રસી થતી હોય તો એ કામ લાગે, કમળો પીળ્યો હોય તો એ કામ લાગે, એનો અરકો ઉતારવો પડે. હા, હા મિત્રો, તો આપણે અમુક દેશી આયુર્વેદિક છે ને એ આપણે ભાઈ જુઓ તમે. હા, તો આ ઢાળિયામાં જો આપણે છેકલાની સૈણનું પણ ગોઠવેલું છે. જુઓ તમે, હા તો અત્યારે આપણે સૈણ નાખી દઈ. જુઓ, જુઓ તમે,
હા સાઈડ નાખી દીધી. હા જો આ હવે આપણે આગળ વાડામાં આવ્યા તો જો આ વાસેટીના વેલા છે. જુઓ તમે જોઈ શકો છો, આ વાસેટી છે ને આપણે વાવી છે હો ભાઈ. હા જો આ વાસેટીના વેલા ચડાવ્યા. અહીંયા લીંબુડીએ જુઓ તમે સરસ મજાના. પછી આ આંબળાનો રોપડો લાવીને આવ્યો. જુઓ સરસ મજાનો આંબળાનો રોપડો આપણે લાવ્યા છીએ. જુઓ હા મિત્રો, તો આ લાંબુ વાવ્યું હો આપણે દરિયાથી લાવીને. હા તો મિત્રો આપણે છે ને આ દેશી હંધુઈ આયુર્વેદિક, હા જે અમુક રોગોમાં કામ લાગે એ રીતના આપણે આ હંધુઈ વાડામાં વાવ્યું છે. જો મિત્રો નળવેલ આપણે અહીંયા વાવી છે. સરસ મજાની નળવેલ ઘણા રોગમાં કામ લાગે એવી છે. હાલો મિત્રો, જો આ કાળો ધતુરો આપણે ક્યાંથી લાવ્યા ખબર છે? આ કાળા ધતુરાનું બી આપણે જુનાગઢ નેપાળી બાપુના આશ્રમેથી અહીંયા લાવ્યા. જુઓ તમે સરસ મજાનો. તો આપણે જુદી જુદી જગ્યાએ જ્યાં આપણને લાભ થાય એવા કાંઈ રોપા છે, ફૂલઝાડ છે, વેલા છે, આવું બધું આપણે લેતા આવીને આપણે અહીંયા જગ્યા ઘણી છે તો આમાં દઈ વાવી દઈએ, સોંપી દઈએ. જુઓ તમે આ લીંબુ છે, પોપિયો છે, આ જમરૂખડી છે, આવું બધું આપણે વાવતા રહીએ. હા કે જેથી કરીને આપણને કામ લાગે. હાલો મિત્રો, જો પોપિયા સરસ મજાના આવ્યા હો ભાઈ, લગડા લૂમ. ફેમિલી મિત્રો જોઈ શકો છો, સરસ મજાનો મોટો જબર જાંબુડો થઈ ગયો. પણ જો તમે હજી આવતો ને હો ભાઈ. આ સીતાફળ દેખાય ને? હાલો મિત્રો, સીતાફળ દેખાય? જરૂર. હાલો મિત્રો જોઈ શકો છો, જો આ સીતાફળિયું છે હો. જુઓ તમે આ સીતાફળિયું છે ને, તો આપણે સીતાફળ પાકલ પાડી લઈ. જો હા, તો જો આપણે સીતાફળ પાડ્યા. મસ્તીના સીતાફળ જો આ ને વનપક છે. જો હાલો મિત્રો, જો આપણે આ સીતાફળ પાડી લીધા છે.